जीएसईबी 10वीं और 12वीं बोर्ड के इम्तिहान आज से शुरू हुए हैं। तब बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल पर सुबह छात्रा जब इम्तिहान देने के लिए पहुंचे तब उनका काफ़ी उत्साह से स्वागत किया गया था। दरअसल उर्मी स्कूल पर 450 जितने छात्र 10वीं बोर्ड के इम्तिहान देने के लिए पहुंचे थे। तब आपको बता दें कि बैंड बाजे के साथ उर्मी स्कूल में इन छात्रों का स्वागत किया गया था, जिसके बाद उर्मी स्कूल के परिसर में मौजूद मंदिर में मां सरस्वती की पूजा भी की गई थी। बच्चों को गुड़ खिलाते हुए, गुलाब का फूल और चॉकलेट देकर उनका मुंह मीठा करवाते हुए इम्तिहानों के लिए शुभकामनाएं भी दी गई थी। वैसे आपको बता दें कि इस दौरान वार्ड नंबर 3 के स्थानीय काउंसलर और स्थायी समिति के सदस्य डॉक्टर राजेश शाह भी छात्रों का स्वागत करने के लिए उर्मी स्कूल में मौजूद थे। आज से 10મા ધોરણની પરીક્ષા શરૂ થાય છે। અમે વોર્ડ નંબર 3 માં ઉર્મી સ્કૂલ ખાતે હું ડૉક્ટર રાજેશ શાહ, અમારા પ્રમુખશ્રી અને મહિલા મોરચાના પ્રમુખ એવા મીનાબેન, એ બધાએ વિદ્યાર્થીઓનું સ્વાગત ચોકલેટ અને ગુલાબથી કર્યું છે। પરીક્ષાનું મહત્ત્વ આપણે ત્યાં સવિશેષ છે। મા સરસ્વતીની પૂજા આખું વર્ષ ચાલે છે, આખી જિંદગી ચાલે છે અને એટલે જ કહેવાય છે કે વિદ્યા દદાતિ વિન્યાદ, વિન્યાદ દદાતિ પાત્રત્વામ, પાત્રત્વામ ધનમાપ્નોતિ, ધનાદ ધર્મ તત સુખમ। વિદ્યાથી આપણને બધું જ પ્રાપ્ત થાય છે અને એના માટે આપ જોઈ શકો છો કે બાળકો કેટલા બધા ગંભીર અને એકદમ મેચ્યોર્ડ છે એક્ઝામ આપવા માટે, એક્ઝામ એપિયર કરવા માટે, ને એટલા બધા આત્મવિશ્વાસથી જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પરીક્ષાનું મહત્ત્વ પણ સમજાવે છે અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ આપ જોઈ શકો છો કે ફૂલ ઓફ કોન્ફિડન્સ આજે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા છે। બધા વિદ્યાર્થીઓને અમારા સૌ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને જીવનમાં ખૂબ તરક્કી કરે એવું પ્રભુને પ્રાર્થના પણ કરીએ, મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે મારા બધા બાળકો જે વાંચ્યું છે એ બધું જ વાંચેલું આજે પરીક્ષામાં પેપરમાં અંકિત કરી શકે એવી શુભકામના। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। હા, આજે અમે ઉર્મી 10માની પરીક્ષા આપવા આવ્યા છે ઉર્મી સ્કૂલમાં અને આજે 10 ગુજરાતીનું પેપર છે અને ઉર્મી સ્કૂલમાં અમારો નંબર લાગ્યો છે અને અહીંયા સારી રીતે અમને ગોળ ધાણાથી અને ગુલાબનું ફૂલ આપી બેસ્ટ ઓફ લક કહી સન્માનિત કર્યા છે, જે અમને ખૂબ ગમ્યું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।